બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 28 જલેશ્વર મહાદેવ મંદિર શાંતિપુર પશ્ચિમ બંગાળ। નાદિયા જિલ્લાના શાંતિપુરમાં આવેલું જલેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત સૌથી જૂના હિન્દુ મંદિરોમાંનું એક છે। મંદિરની આસપાસ ઘણા નાના નાના મંદિરો છે। તે એક પ્રાચીન મંદિર છે, પરંતુ તેની દિવાલો ઉત્કૃષ્ટ ટેરાકોટા કામથી શણગારેલી છે। તે અહીંનું એક પ્રખ્યાત મંદિર છે, જે સૌથી જૂના મંદિરોમાંનું એક છે। તે ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં રહેલી મૂર્તિ ખૂબ જ પ્રાચીન છે। તે વિશ્વભરના હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે। તે એટલું દિવ્ય છે કે તે ભક્તના હૃદયને આનંદ અને ભક્તિથી ભરી દેશે। એવું કહેવાય છે કે આ મંદિર રાઘવ રોય નામના રાજા દ્વારા 1632 થી 1665 બનાવવામાં આવ્યું હતું। એવું કહેવાય છે કે જલેશ્વર શિવલિંગ પૃથ્વી પરનું સૌથી ઊંચું છે। તેને એક સમયે રાણીના શિવ કહેવામાં આવતું હતું। આ મંદિર સાથે જોડાયેલી બીજી એક દંતકથા એ છે કે ભયંકર દુષ્કાળ દરમિયાન ગામ લોકોએ શિવલિંગને જળ ચડાવ્યું હતું, જેના કારણે તેને જલેશ્વર નામ આપવામાં આવ્યું હતું। આ મંદિર શહેરના સૌથી જૂના મંદિરોમાંનું એક છે। આ ફક્ત એક મંદિર જ નથી, પરંતુ મુખ્ય મંદિરની આસપાસ બીજા ઘણા મંદિરો પણ છે। ભગવાન શિવ અહીં મુખ્ય દેવતા છે અને અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત છે। મંદિરની દિવાલો પર ઉત્કૃષ્ટ ટેરાકોટાનું કામ જોઈ શકાય છે। આ ઢાળવાળી છત સાથે દક્ષિણમુખી મંદિર છે। મંદિરની મુખ્ય ઇમારત ઘેરા રંગમાં રંગાયેલી છે। મંદિરની દરેક બાજુ ટેરાકોટા ફૂલોની કોતરેલી છે। આ સુંદર મંદિરની દિવાલો પર જૂના શિલાલેખ સ્પષ્ટપણે જોઈ શકાય છે। સ્થાનિક ભક્તો અને વિશ્વભરના પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લે છે। મૂળભૂત રીતે આ મંદિર ભગવાન શિવના અનુયાયીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે। આ મંદિર એટલું શાંત છે કે અહીં આવનાર દરેક વ્યક્તિને માનસિક શાંતિ મળે છે। તેમાં એક સુંદર બગીચો પણ છે। આ સ્થળ એટલું શાંત છે કે મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તો અને મુલાકાતીઓ માટે અત્યંત સુખદ બની જાય છે। આ મંદિરના પૂજારીઓ અત્યંત જ્ઞાની અને દયાળુ છે। તેઓ મુલાકાતીઓનું અત્યંત સ્નેહ અને પ્રેમથી સ્વાગત કરે છે। આ મંદિર શહેરના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે। તે એક પ્રાચીન મંદિર છે જે ખૂબ જ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે। તેમાં ઉત્કૃષ્ટ ટેરાકોટાનું કામ વાતાવરણને શાંત અને સકારાત્મક રાખે છે। વિશાળ મંદિર સંકુલ શાંતિપૂર્ણ મનમોહક વાતાવરણ દર્શાવે છે। મંદિરનો બાહ્ય ભાગ ખૂબ જ આકર્ષિત છે। મુખ્ય મંદિરની ઇમારતની બહાર એક બગીચો છે, જે વિવિધ પ્રકારના ફૂલો અને છોડથી ભરેલો છે। મંદિર અત્યંત શાંતિપૂર્ણ અને સ્વચ્છ છે। આસપાસના વિસ્તારોમાં ભક્તો મંદિરમાં દર્શન કરવા, ભગવાનને પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા માટે આવે છે। મંદિરમાં વિવિધ પ્રકારની દુકાનો છે, જેમાં તમામ પ્રકારની મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ વેચાતી મળે છે। મંદિર એટલું સુંદર છે કે તે મુલાકાત લેનાર કોઈ પણને માનસિક શાંતિ આપે છે। સ્થાનિક લોકો મંદિરની સુંદર જાળવણી કરે છે। મંદિરના કર્મચારીઓ અને અન્ય સભ્યો અત્યંત મૈત્રીપૂર્ણ અને મદદરૂપ છે। મંદિરનું વાતાવરણ દિવ્ય અને શાંતિપૂર્ણ છે। તે એક પવિત્ર સ્થળ છે એ હકીકતને નકારી શકાય નહીં કે જો ભક્તો આધ્યાત્મિક જ્ઞાન માટે મંદિર શોધી રહ્યા હોય તો આ મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે। તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 28 જલેશ્વર મહાદેવ મંદિર શાંતિપુર પશ્ચિમ બંગાળ વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।